વેલકમ બેક। તો યાત્રાધામ શંખલપુરમાં બહુચરમાંનો 11મો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે માં બહુચરના પાટોત્સવને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ અને આનંદ છે। આજે માં બહુચરને નવીન ધજા અર્પણ કરવામાં આવી, તેમજ માતાજીને ધજાની શોભાયાત્રા પણ કાઢવામાં આવી। ડીજેના તાલે ભક્તો ગરબા ગાઈ ભક્તિમાં લીન થઈ ગયા હતા। 2 દિવસ શંખલપુર ધામમાં યોજાવાના છે વિવિધ ધાર્મિક પ્રોગ્રામો। ધજા અર્પણ કરવા શોભાયાત્રા પણ નીકળી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે જોડાયા હતા। શંખલપુર માં બહુચરમાંનું જે આ સ્થાનક આવેલું છે ત્યાં ગુજરાતભરમાંથી જે શ્રદ્ધાળુઓ છે તે અત્યારે હાલમાં પહોંચી રહ્યા છે અને 2 દિવસનો ભવ્યાતિ ભવ્ય જે ધાર્મિક કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો, નાના મોટેરાઓ, યુવાન તેમજ વૃદ્ધો તમામ ગરબાના તાલે છે તે ઝૂમી રહ્યા છે અને 11મો પાટોત્સવ જ્યારે ઉજવવામાં આવતો હોય શંખલપુરમાં માં બહુચરનો, ત્યારે વિવિધ થાળ પણ તેઓને ધરાવવામાં આવ્યા છે। શંખલપુર ટોડા બહુચરાજી મંદિર એટલે પ્રાચીન મંદિર માનવામાં આવે છે। 5500 વર્ષ પૂર્વે માર્કન મુનિ દ્વારા અહીંયા બાલાયંત્રની સ્થાપના કરી હોવાની એક માન્યતા છે। દૂર દૂરથી ગુજરાતના ખૂણે ખૂણેથી માય ભક્તોમાં બહુચરના પાવનકારી દર્શન કરવા માટે ખાસ અહીંયા પધારતા હોય છે। ભવ્યથી ભવ્ય જે મંદિરનું નિર્માણ જે છે ખાસ ટોડા બહુચરાજી મંદિર શંખલપુર દ્વારા ખાસ આયોજન મંદિરનું નિર્માણ જે ખાસ કરવામાં આવ્યું છે। આજે માતાજીનો 11મો પાટોત્સવ છે। આ પાટોત્સવને લઈને ગુજરાતના ખૂણે ખૂણેથી માય ભક્તો માં બહુચરના દર્શન કરવા માટે આવ્યા છે। આપણી સાથે કેટલીક બહેનો છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો બેન, આ મંદિર વિશે? આજે માતાજીનો પાટોત્સવ છે, દર્શન કરવા માટે આવ્યો છો, કેવો આનંદ થઈ રહ્યો છે? ખૂબ જ આનંદ થઈ રહ્યો છે। અમારું મંડળ 11 વર્ષથી ચાલે છે। અમે અંકલેશ્વરથી આવ્યા છીએ અને દર વર્ષે અમે અહીંયા અખંડ ધૂનમાં માના પાટોત્સવમાં આવીએ છીએ। અહીં આવ્યા પછી અમને ખૂબ જ આનંદ થાય છે। આનંદ ગરબો અમે રોજે નિત્ય ઘરે ઘરે કરીએ છીએ અને અહીંયા આવ્યા પછી અમારું ખૂબ જ આસ્થા, દરેકની મનોકામના પૂર્ણ થાય છે। માના 11મા પાટોત્સવ અમને ખૂબ જ આનંદ થાય છે અને માં બધાની આશા પૂર્ણ કરે છે અને ઘેર ઘેર માના અમે બધાને પ્રાર્થના કરીએ છીએ કે માં સૌને શક્તિ આપે અને સૌની મનોકામના પૂર્ણ કરે, એવી આશીષ છે અમારી। માજી, ખાસ 11મો માતાજીનો પાટોત્સવ છે, કેવો આનંદ થઈ રહ્યો છે અને કેટલું માતાજીનું સત્ય જે છે અને શ્રદ્ધા સંકળાયેલી છે? આ માનું સત્ય એવું છે કે વલ્લભ ભટ્ટ મોંઘા હતા, હા, બોલતા નતા અને માને એવું કર્યું કે એ લોકો એમને જેલમાં પૂર્યા હતા, તે છતાંય માએ પરચો આપ્યો અને બોલતા થયા। પહેલા 3 અક્ષર બોલ્યા, માં માં માં। પછી એમને ચાલુ કર્યું કે આજ મને આનંદ વાંધ્યો હતી ગણોમાં। ત્યારથી એ બોલતા જ્યાં માએ વાચા આપી અને બોલતા થઈ ગયા અને અમને બહુ આનંદ થાય અને અમે ઘરે ઘરે જઈને ગરબા કરીએ। ગરબા કરીને અમારે જે દાન આવે અમે બધું દાનમાં આપી દઈએ છીએ। શું કહેશો બેન, ખાસ આનંદના ગરબામાં તો આપ જોડાયેલા છો, પરંતુ આ મંદિરનું શું વિશેષ મહત્વ છે? કેવી શ્રદ્ધા લોકોને અહીંયા ખાસ આ મંદિર સાથે સંકળાય? માં બહુચરમાં એક શાસક આ કળિયુગમાં અત્યારે માનો સાક્ષાત મને તો લાગે છે કે માં અહીંયા છે જ, અમારો અનુભવ છે। અત્યારે નહીં હોય તો 500 થી વધારે મંડળ આવેલા છે। માનો એટલી બધી કૃપા છે લોકો પર કે આ મંદિરની એટલી બધી મનોકામના થાય છે લોકોના અને માનું ફળ મૂકવાથી લોકોને ભાયણા બંધાય છે। જેના પણ દુઃખ જે હોય છે માં દૂર કરે છે। અમારો શ્રદ્ધા રાખો અને અમે દિલથી આનંદ ગરબો કરીએ છીએ અને નાની ઉંમરથી આ કાર્યમાં જોડાયેલા છીએ। શું કહેશો બેન, કેવી શ્રદ્ધા મંદિર સ્થાનક સાથે? મને આ મંદિરની ખૂબ જ આસ્થા છે મંદિર સાથે। મને તો સાક્ષાત અનુભવ છે બહુચરમાંનો। મને લાગે છે કે અહીંયા આવવાથી દરેકની મનોકામના, મારે તો અનુભવ છે અહીંયા। હું 11મા પાટોત્સવમાં આવી છું, મને ખૂબ જ આનંદ થાય છે અહીંયા અને એટલો આનંદનો માહોલ છે અહીંયા કે દરેક વ્યક્તિએ આયોજન બહુ મસ્ત છે અહીંનું, કે કોઈને કઈ તકલીફ પડતી નથી। અમે દર સાલ અહીંયા આવીએ છીએ પણ બહુ મસ્ત આ લોકો આયોજન કરે છે અને એટલી શ્રદ્ધા બેસે છે અહીંયા આવીને, એટલો આનંદ લાગે છે। તો દરેક વ્યક્તિ અહીંયા આવે અને માની સ્થાનકમાં દર્શન કરે એવી અમારી ખૂબ જ ઈચ્છા છે। ખાસ અંકલેશ્વરથી આવેલી આજે મહિલાઓ જે છે એમના દ્વારા ખાસ માતાજીની શ્રદ્ધા જે છે વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતની અંદરથી ખૂણે ખૂણેથી માય ભક્તો માં બહુચરના પાવનકારી દર્શન કરવા માટે ખાસ અહીંયા પધારતા હોય છે। ત્યારે બહુચરાજીથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું શંખલપુર ધામ એટલે ટોડા બહુચર માતાજીનું મંદિર જે છે, અહીંયા લોકોને અતૂટ શ્રદ્ધા છે। અહીંયા જે કંઈ પણ મનોકામના રાખો માં બહુચર ચોક્કસથી પૂર્ણ કરે છે। ખાસ જે 11મા પાટોત્સવ નિમિત્તે ગુજરાતના ખૂણે ખૂણેથી જે કહી શકાય કે ભક્તો માં બહુચરના આજના પવિત્ર દિવસે દર્શન કરી
અને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. કેમેરામેન અંકિત દવે સાથે મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, બહુચરાજી.